મોરબી એલસીબી પોલીસે માળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવાગામ મેઘપર વચ્ચે મચ્છુ નદીના કાંઠેથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ગાળતા બે ઇસમોને કુલ રૂપિયા 6,22,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. બનાવની મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસને બાતમી મળી હતી કે આરિફ જેડા રહે મોરબી વિસીપરા ખાડાવાળો માણસો રાખી નવાગામથી મેઘપર વચ્ચે મચ્છુ નદીના કાંઠે ખરાબામાં દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી પીવાનો દારૂ બનાવી વાહનમાં હેરેફેરી કરાવે છે તેવી બાતમી મળતા પોલીસે ત્યાં રેડ કરતા એક મહિન્દ્રા પિકઅપ વાહન ઉભેલ હતું ને જેને કોર્ડન કરી ટોટલાઇન કરી જોતા તેમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી, જેમાં દેશી દારૂ બનાવવાનો ઠંડો તથા ગરમ આથો લીટર 1800 કિંમત રૂપિયા 45,000 તથા દેશી દારૂ લીટર 385 કિંમત રૂપિયા 77,000 અને મહિન્દ્રા પિકઅપ મેક્સ લોડિંગ વાહન રજિસ્ટર નંબર GJ36V8247 કિંમત રૂપિયા 5 લાખ કુલ મળીને 6,22,000ના મુદ્દા મળશે. બે ઇસમો ફરદીન હાજી મહમદ માણેક તથા સાજિદ અયુબ બાબુભાઈ મીરાની ધરપકડ કરી છે અને તેઓની પૂછપરછ કરતા અન્ય એક શખ્સ આરિફ જેડા રહે મોરબીવાળો નું નામ ખુલતા મોરબી એલસીબીએ ત્રણેય સામે ગુનો નોંધાવ્યો છે અને મોરબી એલસીબી દ્વારા ગુનો નોંધી વધુ તપાસ માટે માળિયા પોલીસ હવાલે કરેલ છે.